वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। इष्टदेव भगवान स्वामीनारायण साकापुरा गामने आंगणे धर्मेन्द्रभाई डायाभाई અને તેજેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ પરિવાર તરફથી આયોજન થયેલ હનુમાન ચરિત્ર કથાના વક્તા મહોદય, પરમ સ્નેહી મિત્ર, સૌનું શુભેચ્છનારા, તેજસ્વી, નિર્દોષ અને સૌના હૃદયને ભગવાનના ચરિત્રો, ભક્તોના ચરિત્રથી રંજન કરનારા એવા વક્તા મહોદય સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય જગતપ્રકાશ સ્વામી, પૂજનીય સંતો, સર્વે યજમાન પરિવાર, સાકાપુરા ગામના દરેક ભાવિક ભક્તજનો, દિવાળી પછી અમે સુંદર મજાનો અન્નકૂટ કર્યો. એ વખતે વાસુદેવભાઈ મારી પાસે આવ્યા કે મારા મામાના દીકરા એ સારંગપુર હનુમાનજી મહારાજને ત્યાં લગભગ 3-4 વર્ષથી દિવાળી ઉપર ચાલીને જાય છે હનુમાનજીના દર્શન કરવા, અને એમને ઈચ્છા છે કે હરિપ્રકાશ સ્વામી પાસે હનુમાન ચરિત્રની કથા કરાવી છે, આવો એનો સંકલ્પ છે. તો મને કે જરાક હરિપ્રકાશ સ્વામીને તમે વાત કરો તો થાય, અમે ન પહોંચી શકીએ. મેં હરિપ્રકાશ સ્વામીને સહજ વાત કરી. સ્વામી કે તમે સ્વામીને મળજો, અમારા કીર્તન સ્વામીને અને નીલકંઠ ભગતને. તો જે તારીખ માગી તારીખ ખાલી હતી, તમે ભાગ્યશાળી, સ્વામી હા પાડી દીધી. હજી સ્વામી ગઈકાલે જ દુબઈથી આવ્યા છે. દુબઈમાં પણ હનુમાન ચરિત્રની કથા હતી. અહીંથી લગભગ 350 હરિભક્તો અને લગભગ 400 હરિભક્તો ઇન્ડિયાથી અને લગભગ મને 20 સંતો. આ સંગીતવાળા મને તબલાવાળા કહેતા હતા, આ તો મેં કીધું શેરડીમાં એરડી પી ગઈ. આ તો ભાઈ મોટા સંતોની પાસે રહેવાથી જેમ આપણે હિમાલયમાં જાય તો સહજ રીતે આપણને ઠંડી લાગે, એમ આવા સંતો સાથે રહે તો બધો લાભ આ લોકનો પણ મળે અને પરલોકનો પણ મળે. આ પરિવારનો બહુ ભાવ હતો. અમે પછી દિવાળી પછી અન્નકૂટનો પ્રસાદ દેવા માટે ધર્મેન્દ્રભાઈને ત્યાં ગયા. તો શહેરની અંદર બહુ નાનકડું ઘર. પછી મેં વાસુદેવભાઈને કીધું, મેં કીધું સ્વામીની કથા કરવી થોડો ખર્ચો થશે. તો ધર્મેન્દ્રભાઈ કે ગમે એટલો થાય નહીં સ્વામી, કરવી છે ને મારે કે આની ભાષામાં કે. અને ઉત્સાહથી આ કથાનું આયોજન થયું. અમે વર્ષો પહેલાં 5-7 વર્ષ પહેલાં ભાણપુરમાં સતશ્રીની કથા આવી રીતે કરાવી હતી મેં વાસુદેવભાઈને ત્યાં. એમના પિતાશ્રી અને માતુશ્રીની જીવનચર્યા વિશે 5 દિવસની કથા થઈ હતી. એવી જ રીતે અમારે અહીંયા નિમિત્ત બનવા થયું અમારા ધર્મેન્દ્રભાઈને ત્યાં. મને ખૂબ આનંદ થયો. આટલું સરસ ગામ બહુ નાનું, પણ જેમ સ્વામીએ કીધું એમ ક્યાંય ઉકોડો નહીં. દરેક ઘેરે ગાય ભેંસું છે, પણ ક્યાંય છાણના ઉકરડા નથી. ગામને ભાગોળમાં અમે જોયા. આવું સરસ રળિયામણું ગામ ખૂબ નાનું, પણ આજુબાજુના ગામમાં પણ ખૂબ સારો સત્સંગને બહુ મહિમાવાળા. બીજો ફાયદો એ મળશે કે હરિપ્રકાશ સ્વામીનું નામ બહુ મોટું. અમદાવાદમાં લાખોની મેદનીમાં સ્વામી હનુમાન ચરિત્રની કથા કરી, રાજકોટમાં લાખોની મેદનીમાં કથા કરી, સુરતમાં લાખોની મેદનીમાં કથા કરી, દેશ વિદેશમાં સ્વામી કથા કરે છે. આવડા મોટા વક્તા પાછા સાધુતાએ યુક્ત, નિર્દોષ, ભગવાનમાં હેતવાળા, કોઈ પણ પ્રકારનો દેખાવ, આડંબર કોઈ પણ પ્રકારનું નહીં, એવા નિર્દોષ સંતની મુખ્ય કથા સાંભળવી એ જીવનનો બહુ મોટો લાહવો છે, જે તમે લેવાના છો. 7 દિવસ આવા સંત તમારે ત્યાં આવ્યા છે. તાળીઓથી વધાવો. અને કોઈ દિવસ આળસ કર્યા વગર સ્વામીની કથા સાંભળજો.
તમને કેફ આવી જશે, આખી જિંદગી સ્વામીની કથા યાદ રહેશે. એવા સ્વામીના મુખે બળભરા હનુમાનજીના ચરિત્ર, રામચંદ્ર ભગવાનના ચરિત્ર, કૃષ્ણ ભગવાનના ચરિત્ર અને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર, નકર હનુમાનજી મહારાજના ચરિત્ર નહીં આવે, બધાના ચરિત્રો આવશે. અને કથામાં કોઈ પણ પ્રકારની બીજી વાત નહીં આવે. એવા પ્રખર વક્તા, વિદ્વાન વક્તા, સાધુતા યુક્ત વક્તા, જેનામાં કોઈ પણ પ્રકારનો આ જગતનો દોષ અડેલો નથી, એવા સંત, એમના મુખેથી આપણે સૌને કથાનો લાભ મળશે. તો વાલા ભક્તજનો, બહુ હૃદયપૂર્વક સ્વામીને સાંભળશું, સ્વામીને કથાનું પાન કરશું. જેમ આપણે દૂધ પાન કરીએ કે અન્ય વસ્તુ પાન કરીએ એ રગે રગમાં વ્યાપી જાય, એમ આ કથા પણ આપણા રગે રગમાં વ્યાપી જવી જોઈએ. વાલા ભક્તજનો, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર. તમે જોયું સારંગપુરમાં આજથી 8-9 વર્ષ પહેલાં જતા ત્યારે સારંગપુરની શું સ્થિતિ હતી, ને આજે સારંગપુરની કઈ સ્થિતિએ સ્વામીએ સંભાળ્યા પછી ક્યાંય પણ રૂપિયાને અડવાનું પણ નહીં, છતાં પણ કરોડોનું કામ, ઓછામાં ઓછું 150 થી 250 કરોડનું કામ સ્વામી 7 વર્ષની અંદર સારંગપુરમાં કરીને દાદાની સેવા કરી છે. ને એમને ક્યાં રહેવાનું છે? અમારે તો વડતાલની અંદર રોટેશન પદ્ધતિ છે, 5, 7, 10 વર્ષે બદલી થાય, છતાં પણ હરિભક્તના સુખાર્થે, દર્શનાર્થીના સુખાર્થે રાત્રિ દિવસ અહીંયા આવી ગરમીમાં આવવાનું. સારંગપુરમાં કેવું રહેવાનું હોય, છતાં પણ અહીંયા આવી ગરમીમાં રહી અને ભક્તો રાજી થાય, ભક્તોના હૃદયમાં ભગવાનનું આહ્વાન થાય, ભક્તોનું કલ્યાણ થાય, એવા નિર્દોષ ભાવથી સ્વામી પધાર્યા છે. ત્યારે વાલા ભક્તજનો, હું તમને ખાસ ભલામણ કરું છું કે દરેક ભક્તો એક દિવસ પણ મોડું કર્યા વગર સ્વામીની કથાનો લાભ લેજો. સાથે સાથે અમારા ધર્મેન્દ્રભાઈ અને તેજેન્દ્રભાઈ, ડાયા બાપા, આ બધા પરિવારે ખર્ચો કરીને કથા કરી છે. ત્યારે એના બધા સંકલ્પો હનુમાનજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવ એમના તમામ સંકલ્પો પૂરા કરે અને એમના હૃદયમાં ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, એટલું કહીને વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.